રોબર્ટ કોલિયર નામના અંગ્રેજી વિદ્વાનનું એક સરસ મજાનું સુભાષિત છે. પ્લેઇંગ સેફ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ અનસેફ થિંગ ઇન ધ વર્લ્ડ. યુ કેન નોટ સ્ટેન્ડ સ્ટીલ, યુ મસ્ટ ગો ફોરવર્ડ. પ્લેઇંગ સેફ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ અનસેફ થિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વની અંદર જો સૌથી વધારે કોઈ અસુરક્ષિત ચીજ હોય, અસુરક્ષિત ભાવ હોય, તો એ માણસ કમ્ફર્ટ ઝોનમાં રમ્યા કરે તે છે. માણસ કોઈ જાતનું જોખમ ઉપાડે નહીં તે છે. માણસ તદ્દન સુરક્ષિત કુંડાળામાં જ, સુરક્ષિત વર્તુળમાં જ બેઠો રહે, સુરક્ષિત વર્તુળની બહાર નીકળે જ નહીં, એ સૌથી વધારે અસુરક્ષિત ચીજ છે. યુ કેન નોટ સ્ટેન્ડ સ્ટીલ, યુ મસ્ટ ગો ફોરવર્ડ. તમારે કાયમ જ્યાં ઊભા છો ત્યાં જ ઊભું રહેવાનું નથી, આગળ વધવાનું છે. જીવન જેમ આપણે કોઈ રસ્તા ઉપર પસાર થતા હોઈએ અને સામે ચૌરાહા આવે, ચાર રસ્તાઓ આવે, એમ જીવન પણ આપણી સામે પ્રત્યેક ક્ષણે નવા નવા ચૌરાહાઓ મૂકે છે. નવા નવા ચાર રસ્તાઓ, 6 રસ્તાઓ, અનેક રસ્તાઓ આપણી સામે ખુલ્લા કરે છે. આપણે એમાંથી પસંદ કરવાનું હોય છે. 2 પ્રકારના માણસો હોય છે જીવનમાં. એક સહેલામાં સહેલો રસ્તો પસંદ કરે અને એ સિદ્ધ પણ કરે, સફળ પણ થાય. એક એવા હોય છે કે જે અઘરામાં અઘરો રસ્તો પસંદ કરે. સફળતા કદાચ પેલો જેણે સહેલો રસ્તો પસંદ કર્યો છે એની તુલનાએ ઓછી પણ મળે, પણ એને જે પ્રાપ્ત થાય છે એ બહુ મૂલ્યવાન હોય છે, બહુ કિંમતી હોય છે. એટલે જ્યારે જીવનના જેમ જેમ તબક્કાઓ પસાર થતા જાય અને આપણી સામે નવા નવા રસ્તાઓ ખુલતા જાય, એમાંથી આપણે જે પસંદ કરવાનું હોય, મિત્રો, અઘરામાં અઘરો રસ્તો પસંદ કરજો. કારણ કે સહેલામાં સહેલો રસ્તો પસંદ કરવો એ વધુમાં વધુ અસુરક્ષિત ચીજ છે. કારણ કે એ તમે જ્યાં ઊભા છો ત્યાં જ તમને ઊભા રાખશે. તમે આગળ નહીં વધી શકો. જો તમારે આગળ વધવું હશે, પ્રગતિ કરવી હશે, વિકાસ કરવો હશે, આ મનખા દેહ ધારણ કર્યો છે, દુનિયાને દેખાડી દેવું હશે. જબ તું આયા જગત મેં જગ હસે તુમ રોય, કરની એસી કર ચલો કે તુમ હસો ને જગ રોય. જ્યારે આપણો જન્મ થયો આ દુનિયામાં, ત્યારે બાળ જન્મને લીધે આજુબાજુના સૌના ચહેરા ઉપર ખુશી હોય છે, પણ બાળક સાહજિક રીતે જ રોતું રોતું જન્મ લે છે. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે, તો ડાહ્યા માણસે કહ્યું છે કે હવે આ મનખા દેહમાં, આ મનુષ્ય દેહમાં કંઈક એવું કરી જાઓ કે જબ તું આયા જગત મેં જગ હસે તુમ રોય, પણ કરની એસી કર ચલો, એવા કામ કરી જાઓ કે તુમ હસો ને જગ રોય. જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણને સંપૂર્ણ સંતોષ હોય, આપણે જે કંઈ કરવાનું છે કરી લીધું હોય, અને એ સંતોષ સાથે, ચહેરા ઉપર ખુશી સાથે, આનંદ સાથે આપણે વિદાય થતા હોઈએ. અને આપણી વિદાયથી દુનિયા રડતી હોય, દુનિયાની આંખોમાં આંસુ હોય. જબ તું આયા જગત મેં જગ હસે તુમ રોય, કરની એસી કર ચલો કે તુમ હસો ને જગ રોય. એમ જ જીવનના પ્રત્યેક તબક્કે આપણી સામે નવા નવા વિકલ્પો ખુલતા હોય છે. એમાંથી જે સહેલો વિકલ્પ પસંદ કરે છે એ બહુ વિકાસ કરી શકતા નથી, બહુ પ્રગતિ કરી શકતા નથી. એટલે રોબર્ટ કોલિયર કહે છે કે અઘરામાં અઘરો રસ્તો પસંદ કરો. કારણ કે સહેલામાં સહેલો રસ્તો પસંદ કરવો એ વધુમાં વધુ અસુરક્ષિત ચીજ છે. અને સૌથી વધુ સુરક્ષિત, આપણા ભાવિને ઉજ્જવળ કરવા માટે, પ્રગતિ કરવા માટે, વિકાસ કરવા માટે સૌથી વધારે જો સુરક્ષિત કોઈ રીત હોય, સુરક્ષિત કોઈ રસ્તો હોય, તો તે રસ્તો છે પ્લેઇંગ સેફ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ અનસેફ થિંગ ઇન ધ વર્લ્ડ. રસ્તો એ છે કે અઘરામાં અઘરા વિકલ્પોને પસંદ કરો. ભલે ને પછી એ અઘરા હોય, ભલે ને એમાં જોખમો હોય, પણ જે એ રસ્તાઓ પસાર કરે છે, જે એ વિકલ્પોને સિદ્ધ કરે છે, એની સફળતાની જે પરિમાણ હોય છે એ બહુ વિશાળ હોય છે. અને જે સહેલામાં સહેલો રસ્તો પસંદ કરતા હોય છે, વધુ તો ફૂંકી ફૂંકીને ચાલી શકતા હોય છે, ઘર-બાર પેઢીઓ ચલાવી શકતા હોય છે, નામ રોશન કરી શકતા હોતા નથી, દુનિયામાં દાખલો બેસાડી શકતા હોતા નથી. માટે રોબર્ટ કોલિયરે કહ્યું છે કે પ્લેઇંગ સેફ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ અનસેફ થિંગ ઇન ધ વર્લ્ડ. સેફ કુંડાળામાં રમ્યા કરવું એ તો સૌથી વધારે અસુરક્ષિત ચીજ છે. કહેવાતા સુરક્ષિત કુંડાળામાં રમ્યા કરવું એનાથી વધારે મોટી અસુરક્ષિત જગ્યા કોઈ નથી, એનાથી મોટી અસુરક્ષિત રીત કોઈ નથી.
યુ કેન નોટ સ્ટેન્ડ સ્ટીલ. તમે કાયમ ઊભા રહી શકો નહીં. યુ મસ્ટ ગો ફોરવર્ડ. તમારે હંમેશા આગળ જવાનું છે. નમસ્તે. જય માતાજી.